સુરતના કામરેજમાં અસરગ્રસ્તોની મુલાકાતે મંત્રી પ્રફુલ પાનશેરિયા। ભારે વરસાદ બાદ તાપી નદીના કાંઠે ધોવાણ થયું હતું। માછીવાડ સહિતના વિસ્તારમાં મોટું નુકસાન થયું હતું। અંદાજે 10 કરોડના ખર્ચે બનાવાશે 300 મીટર લાંબી પ્રોટેક્શન વોલ। આવતીકાલથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ઇન્દ્રમલ, કામરેજમાં પ્રફુલ પાનશેરિયા આવ્યા અને તેમને શું વાત કહી? બિલકુલ જે રીતે હમણાં થોડા દિવસોની અંદર જે કામરેજ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે, લગભગ થી વધુ વરસાદ વરસ્યો હતો અને તેને લઈને અને બીજી તરફ જે ઉપરવાસમાં વરસાદ પડ્યો હતો અને તેમાં પણ છે તે સુરતની જે તાપી નદી છે, જીવાદોરી સમાન છે સુરત જિલ્લાની, તેમાં ભરપૂર પાણીની આવક થઈ હતી અને તેને લીધે જે અસલ જૂનું કામરેજ ગામ છે જે તાપી કિનારે વસેલું છે, ત્યાં તાપી કિનારા પર માટીનું પુષ્કળ ધોવાણ થયું હતું અને જે ધોવાણ થતા જે છે તે લોકોના ઘર સુધી પહોંચી ગયું હતું અને જેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી। જે ગઈકાલે જે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતની જે ગઈકાલે સંકલનની બેઠક હતી તેમાં પણ આ મુદ્દો રજૂ થયો હતો અને જેને લઈને આજરોજ છે તે રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાના આ વિસ્તારના જે ધારાસભ્ય છે તે આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા। જે અસરગ્રસ્તો છે તેમની મુલાકાત લીધી અને તાત્કાલિક અસરથી જે ગઈકાલે સંકલનની બેઠક ગઈ તેની અંદર જ નિર્ણય લેવામાં આવ્યો છે અને લગભગ 300 મીટર લાંબી આશરે 10 કરોડ રૂપિયાના ખર્ચે જે તાપી નદીના કિનારે જે પ્રોટેક્શન વોલ છે તે બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આવતીકાલથી યુદ્ધના ધોરણે આ કામની શરૂઆત કરી દેવામાં આવશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।